નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમાજશાસ્ત્ર છે એમાં પાર્ટ 1ની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ લેક્ચરોમાં જે છે એ આપણે ચર્ચા કરી કે ભાઈ બંધારણ છે, આ સિવાય તો કે છે બંધારણ રિલેટેડ જે પણ કંઈ ભારતની વિવિધતામાં એકતા દર્શાવે છે, આ સિવાય ભારતનું બંધારણ છે એની વિશે ચર્ચા કરી. ભૌગોલિક પરિબળો કે જે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો છે, એમાં લાસ્ટ ભૌગોલિક પરિબળ અને બંધારણ વિશે ચર્ચા થઈ ગઈ. હવે ટોપિક આપણો છે નાગરિકોની ફરજો. શું છે? નાગરિકોની ફરજો. તો એના વિશે ચર્ચા કરવાની છે. તો ખાસ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, તમારા મિત્રોને શેર કરજો ભાઈ ખાસ, કેમ કે આવી રીતના આપણે દરેક પાર્ટના તમને સોલ્યુશન મળતા જશે. ક્લિયર? ચાલો આપણે વાત કરીએ. તો શું કહે છે ભાઈ? ભારતના નાગરિકોની ફરજોમાં પણ રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે, જેવી કે એટલે કે જે નાગરિકોની જે ફરજો છે ભારતના નાગરિકોની, એમાં પણ આપણી રાષ્ટ્રીય એકતા જળવાઈ રહી છે. કેવી રીતના જોઈએ તો કે રાષ્ટ્રને વફાદાર રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને આદર કરવો. એટલે કે શું પહેલી ફરજ કે છે ભાઈ? એક તો પહેલા તો દેશને વફાદાર રહેવું, બરાબર? દેશ પ્રત્યે ગદ્દારી કરવી નહીં, દેશને વફાદાર રહેવું. સાથે સાથે એના જે પણ કાંઈ નીતિ નિયમો છે, એના આદર્શો છે, એની જે પણ કંઈ સંસ્થાઓ છે, એના રાષ્ટ્રધ્વજ છે, એના રાષ્ટ્રગીત છે, આ બધાને આપણે માન આપવું જોઈએ. શું આપવું જોઈએ? માન આપવું જોઈએ. સંસ્થાઓ, આદર્શો, રાષ્ટ્રીય ગીત, રાષ્ટ્રગાન, આ બધાને માન આપવું જોઈએ, આદર આપવો જોઈએ. રાઈટ? એ આપણી ફરજ છે. આઝાદી માટે લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં સન્માનિત કરી તેને અનુસરવું. એટલે શું કહે છે ભાઈ? તો કે જે આઝાદી માટેના જે પણ કાંઈ નેતાઓ દ્વારા, જે પણ કાંઈ ક્રાંતિકારીઓ દ્વારા જે પણ કાંઈ પ્રવૃત્તિઓ થઈ છે, જે ઉદ્દેશ્યોથી તેઓ આગળ વધ્યા છે, એ બધાને છે એ હૃદયમાં પ્રસ્થાપિત કરીને એને માન આપવા. હેલો. નેક્સ્ટ, ભારતનું સાર્વભૌમ એકતા અને અખંડિતતાનું સંવર્ધન કરીને તેનું રક્ષણ કરવું. ઇન શોર્ટ, ટૂંકમાં ભારતની એકતા જળવાઈ રહે એવા પ્રયત્નો આપણે કરવાના છે. રેડી? હા, બાકીનું તમને ખ્યાલ આવી ગયો. અખંડિતતાનું સંવર્ધન કરીને તેનું રક્ષણ કરવું, એટલે કે એકતા જળવાઈ રહે, અખંડિતતા દેશની જળવાઈ રહે એવા પ્રયત્નો આપણે કરવાના છે. નેક્સ્ટ, દેશના રક્ષણમાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેવા બજાવવી. માની લો કે ક્યારેક એવું થાય કે દેશને તમારી જરૂર પડે, માની લો કે ક્યારેક બાહ્ય આક્રમણ હોય અને દેશની સેવામાં તમારી જરૂર પડે, તો તમારે એમાં સેવા બજાવવા માટે જવું જોઈએ. આ સિવાય અમુક પ્રવૃત્તિઓ જે તમારી ફરજો રિલેટેડ, અમુક દેશને રિલેટેડ તમારી સર્વિસ હોય, જેમ કે માની લો કે તમે કોઈ સરકારી અધિકારી છો, તો તમારી ફરજ છે કે લોકોના કામ પૂરા કરી દેવા. રેડી? કોઈ અટવાતો હોય તો એને સાચો રસ્તો બતાવો, તો આ તમારી એક ફરજ છે. તો એ દેશની પ્રગતિ જ છે, તમારી દેશ પ્રત્યે તમારી ભાવના જ છે ભાઈ. ક્લિયર? હા, તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. એટલે કે જે શું કહે છે તો કે દેશના યોગદાનમાં જે પણ કંઈ આપણું યોગદાન રક્ષણમાં જોઈતું હોય એ આપવાનું અને રાષ્ટ્રની સેવા જ્યારે જરૂર પડે એની બજાવવાની છે. રેડી? આ સિવાય ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા તો સાંપ્રદાયિક તફાવતથી પર રહેવું. એટલે કે જે ધાર્મિક રીતે હોય, ભાષાની દ્રષ્ટિએ હોય, અલગ અલગ પ્રદેશની દ્રષ્ટિએ હોય, અલગ અલગ સંપ્રદાય હોય, એના આધારે જે પણ કાંઈ ભેદભાવો હોય એનાથી દૂર રહેવું. શું કરવું? એનાથી દૂર રહેવું. ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વ ભાવના વૃદ્ધિ કરવી. એટલે કે ભારતના જે પણ કાંઈ લોકો છે, તમામ છે, એમાં એકબીજા પ્રત્યે મૂળ સુમેળ રહે, એક પ્રત્યે બંધુત્વ રહે, ભાવનાઓ રહે, ભાઈચારાની ભાવના રહે અને બંધુત્વ, સમાન બંધુત્વની ભાવના વિકાસ થાય, વૃદ્ધિ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. સ્ત્રીઓને ગૌરવ સન્માનિત કરે તેવા વ્યવહારો કરવા. એટલે કે સ્ત્રીઓનું સમાજમાં સ્થાન ઊંચું આવે, સ્ત્રીઓને સમાજમાં આગળ વધવાનું એક માધ્યમ મળે એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. અને છેલ્લે, આ બધી નાગરિકોની રાષ્ટ્રીય એકતા સર્જવામાં પાયાની ભૂમિકા છે. તો તમને મોટો સવાલ પૂછાય, આમાંથી ડાયરેક્ટ ફેક્ટ ડેટાનો સવાલ પૂછાય નહીં. પ્રશ્ન શું પૂછાય તો કે ભાઈ રાષ્ટ્રીય એકતા સર્જવામાં નાગરિકોની ફરજો છે એના વિશે વર્ણન કરો. તો એ રીતના તમને પૂછાય. રેડી? તો આમાંથી બધા સવાલો એ રીતના પૂછવાની શક્યતા વધારે છે, એ પણ ધ્યાનમાં રાખજો. ચાલો, કાયદા. તો કાયદો છે ભારતીય ફોજદારી કાયદો, જેવો કે જ્ઞાતિ, કોમ, વર્ગ સંઘર્ષના પ્રોત્સાહનને અટકાવતા કાયદાઓ, રાષ્ટ્રીય એકતા માટે વિઘાતક આક્ષેપો કરી રાજદ્રોહ અટકાવતો કાયદો, અસ્પૃશ્યતા નિવારણ, ચૂંટણી આચાર સંહિતાના
કાયદાઓનું પાલન અને ઉલ્લંઘન બદલ સજા પણ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ છે. સાહેબ કાંઈ ખબર પડી નહીં તો આપણે સમજીએ, નો ડાઉટ. એટલે કહેવા એવું માગે છે કે રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે તો એને જે એકતા તોડવા માટેના જે પણ કાંઈ દૂષણો છે એના વિરોધ માટે કાયદાઓ છે. કેવા કેવા દૂષણો છે ભાઈ? તો કે જ્ઞાતિવાદ છે, રાઈટ. જ્યારે જ્ઞાતિવાદના હુલ્લડો તોફાનો નીકળે મિત્રો, કોમવાદ કે જ્ઞાતિવાદના, ત્યારે દેશનું કોઈ દિવસ એકતા જળવાય જ નહીં. અમુકનું એમ કે ને એકબીજા પ્રત્યે વિરોધાભાસ જાગે, વેરભાવ જાગે. એટલે એક દૂર કરવા, પછી વર્ગ સંબંધિત જે અલગ અલગ સંઘર્ષ કરવું, અલગને પ્રોત્સાહન આપતા હોય એને અટકાવવા. રેડી? હા, અમુક હે ને જે આપણે પેલી બે બિલાડીવાળી યાદ છે ને વાર્તા, કે બે બિલાડીઓનું પેલું રોટલી અને વાંદરો ખાઈ જાય. તો અમુક ગ્રુપ કેવું હોય, બે પક્ષોને સતત એકબીજાને પ્રોત્સાહન આપે, એટલે ઉશ્કેરે એકબીજા પ્રત્યે, અને આ બે બાજે અને પેલાને મજા આવે. હે એટલે મીન્સ કે પોતાનું કામ સાધી લે. તો એવાને અટકાવવા માટે કાયદાઓ છે. પછી રાષ્ટ્રીય એકતા માટે અને વિઘાતક આક્ષેપો, એટલે કે જે અલગ અલગ પ્રવૃત્તિઓ કરતા હોય દેશ વિરોધી, રાજદ્રોહનો કેસ હોય. રેડી? હા, રાજદ્રોહ કોઈ પણ બળવો ફૂંકી દેતા હોય, દેશ પ્રત્યે વિરોધાભાસ જગાવે એવા ભાષણો કરતા હોય, તો એ બધાને અટકાવવા. ચૂંટણી સમયે અસ્પૃશ્યતા એટલે મિત્રો ઉચ્ચ નીચનો ભેદભાવ. રેડી? જે પહેલાંના સમયમાં અમુક વર્ગના લોકોને છે એ ભેદભાવ કરવામાં આવતો, કે એમની સાથે બેસીને જમવામાં ન આવતું, અલગ આપવામાં આવતું, એને રહેવાનો પાણી વ્યવસ્થા પણ અલગ હોય. એટલે આ બધી વસ્તુઓ જે ઉચ્ચ નીચનો ભેદભાવ હતો એ પણ અટકાવવા માટે. આ સિવાય ચૂંટણી સમયે આચારસંહિતા, હે ને, ચૂંટણી સમય મેન હોય, ખબર હોય તો. ચૂંટણી છે એ સમયે બધા પક્ષોની પછી અમુક સમય પછી પોતાનો પ્રચાર ના કરી શકે, આચારસંહિતા કહેવાય. રેડી? ત્યારે પછી આ બધું એકબીજા પ્રત્યે વિરોધાભાસ જાગે એવા પ્રયત્નો હોય, એવા કાયદાનું ઉલ્લંઘન કરતા હોય તેને અટકાવવા. બરાબર? આ બદલ બધાને સજા પણ છે. અને આનો મેન ઉદ્દેશ્ય શું છે? તો કે રાષ્ટ્રીય એકતા જળવાય રહે, એમાં મદદરૂપ થાય. આ બધાએ જે પણ દૂષણો છે એને અટકાવવા માટે સરકાર છે, એના માટે કાયદાઓ છે, એમાં દંડની જોગવાઈ પણ કરેલી છે. અને દંડની જોગવાઈ એટલા માટે છે કે જેથી કરીને આ દૂષણો અટકે, અને દૂષણો અટકશે તો રાષ્ટ્રની એકતા ઓટોમેટિક જળવાઈ રહેશે. ચલો નેક્સ્ટ, લોકશાહી પ્રણાલી વાત કરીએ રાષ્ટ્રીય એકતામાં. તો કે ભારત એક લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. બરોબર? એટલે ભારતમાં એક લોકશાહી શાસન વ્યવસ્થા છે. ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ, વિધાનસભા જેવા ગૃહોની ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજની પંચાયત અને નગર નિગમોની ચૂંટણીઓ યોજાય છે. એટલે કે જે ભારતમાં લોકશાહી જળવાઈ રહે. રેડી? લોકો માટે લોકો દ્વારા ચાલતું શાસન, એને લોકશાહી કહેવાય. જેની વ્યાખ્યા મિત્રો અબ્રાહિમ લિંકને આપેલી. કોણે? અબ્રાહિમ લિંકન. તો શું કહે છે કે ભાઈ જે આ જે અલગ અલગ છે એ રાષ્ટ્રીય એકતા જળવાઈ રહે લોકશાહીની શાસન પ્રણાલીની, તો એ માટે સંસદ હોય, વિધાન મંડળો હોય, વિધાનસભા હોય, પછી તો કે ભાઈ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર નિગમો હોય, નગરપાલિકા, મહાનગરપાલિકાની, આ બધાની શું થાય છે? ચૂંટણી યોજાય છે. આ ચૂંટણીમાં 18 વર્ષથી ઉપરના કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. નેક્સ્ટ, ભારતમાં કેટલા વર્ષથી ઉપરની ઉંમરના લોકો છે મતદાન કરી શકે છે? તો 18 વર્ષથી. આઈએમપી સવાલ. રેડી? એક ગુણનો 18 વર્ષથી. ચાલો, આ રીતે સમાન મળેલ મતદાર અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક પરિબળ છે. એટલે અહીંયા તમે જોયું મિત્રો તો કે 18 વર્ષથી ઉપરનો કોઈ પણ હોય, પછી સ્ત્રી હોય, પુરુષ હોય, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય, બધા જ મતદાન કરી શકે છે. બધાના સમાન મતદાન છે. રેડી? કોઈ એવું ના હોય કે એકને વધારે મતનું મૂલ્ય હોય, એકને ઓછું મતનું મૂલ્ય હોય, એવું કશું હોતું નથી. આ અધિકાર વ્યક્તિના કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશ પર આધાર પર રહીને મળે છે. શું કહે છે? એટલે આ અધિકાર છે એમાં કોમવાદ હોય કે અલગ કોમનો છે, અલગ જાતિનો છે, અલગ જ્ઞાતિનો છે, અલગ ભાષા બોલે છે, અલગ વિસ્તારમાં રહે છે, આ બધાથી ઉપર હોય. આ અધિકારમાં કોઈ આ બધી વસ્તુ જોવામાં આવતી નથી. બધાને સમાન મત આપવાનો અધિકાર હોય છે. પણ શું? ભારતનો નાગરિક હોવો જોઈએ, 18 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ. એટલે કે સમાન નાગરિકત્વનો અનુભવ કરી શકે છે, જે હમણાં વાત કરી. સાથે કોઈ પણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવા માટે પણ અધિકાર ધરાવે છે. ચાલો, આ તો આપણે 18 વર્ષની મતદાનની વાત કરી. પણ કોઈને એમ થાય કે ભાઈ મારે તો ડાયરેક્ટ ચૂંટણીમાં જ ઊભું રહેવું છે, પછી ગમે એ જાતિનો હોય, ગમે એ ધર્મનો હોય, ગમે એ ભાષા બોલતો હોય, કોઈ પણ ચાલે ભાઈ, ભારતનો નાગરિક હોવો જોઈએ. અને એની ઉંમર જે નક્કી કરી હોય એ પ્રમાણે હોવી જોઈએ. પછી કોઈ પણ જે છે એ ઉમેદવારી નોંધાવી શકે છે.
એ પણ એમને અધિકાર છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ કે અપક્ષ દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ કરી શકે છે. રેડી? એટલે કે હા, પછી કોઈ વ્યક્તિ માની લો કે ભાઈ કોઈ પક્ષમાં જોડાય, બીજેપી, કોંગ્રેસ, આપ કોઈ પણમાં જોડાય, અથવા તો અમુક એવા હોય કે માની લો કે ભાઈ ફોર એક્ઝામ્પલ આમાંથી કોઈ વિદ્યાર્થી એમ કે ભાઈ મારી ઉંમર માની લો કે આટલી વર્ષ થઈ ગઈ છે, મારે ચૂંટણી લડવી છે, પણ મારે કોઈ પક્ષમાં જવું નથી, તો એ અપક્ષ તરીકે પણ ઉમેદવાર તરીકે પોતે છે એ ચૂંટણી લડી શકે. અને અપક્ષ જો ઉમેદવાર જીતે તો પોતે એ પણ વર્ચસ્વ કરી શકે છે, પોતાનું શાસન ચલાવી શકે. જરૂરી નથી કે અપક્ષ ઉમેદવાર ના જીતે. અપક્ષ એટલે શું? તો કે જેની પાસે કોઈ પક્ષ નથી, પોતે પોતાની રીતે છે એ ચૂંટણી લડે છે. ક્લિયર? અને એવા પણ ઘણા ઉમેદવારો હોય કે જે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવેલ હોય અને ચૂંટણી જીતી ગયા હોય. રેડી? નેક્સ્ટ છે, આ રાષ્ટ્રીય પક્ષો પણ પોતાના પક્ષના નેતા, કાર્યકરો કે મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય પણ તેમનું અંતિમ ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના મતદારોને આકર્ષવાનું હોય છે. શું કહે છે ભાઈ? તો કે ભાઈ માની લો કે અપક્ષ તરીકે કોઈ અલગ ઉમેદવારી નોંધાવી, પછી તો કે રાષ્ટ્રીય પક્ષો પણ પોતાના જે પણ કંઈ નેતા હોય, અલગ અલગ જે રાષ્ટ્રીય પક્ષો છે, તો એ પોતાના નેતાઓ પણ છે એ પોતે મતદારોને આકર્ષવા, મતદાર એટલે જે સામાન્ય લોકો છે એને પોતાની તરફ અથવા પોતાના પક્ષને મત આપે એ માટે જે પ્રયાસ કરતા હોય. એમાં એની વિચારધારામાં તફાવત હોઈ શકે. પોતે દરેક વ્યક્તિ અલગ અલગ પક્ષના નેતા હોય, અલગ અલગ વિચારધારા હોય, પણ એને છેલ્લું તો શું હોય કે આ બધું કોઈ પણ જ્ઞાતિનું હોય, કોઈ પણ જાતિનું હોય, કોઈ પણ ધર્મનું હોય કે કોઈ પણ પ્રદેશનું હોય, એનાથી ઉપર રહીને પોતે મતદાન કરવું તો હોવો જોઈએ અને પોતાના આકર્ષવાનું હોય છે. પણ છેલ્લે પછી એમ નહીં કે ભાઈ આ જ્ઞાતિનો હોય તો અમારા પક્ષમાં મતદાન કરશે, નહીં. એને તો બધા જેટલા વધારે મતદાન કરે એ એને મહત્વનું છે. એને કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ મહત્વના નથી. આથી આ રાષ્ટ્રીય પક્ષોને એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. આમ દેશની સંસદ, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીઓ લોકશાહી પ્રણાલીને રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વનું પરિબળ છે. એટલે શું કહે છે ભાઈ, આથી જે રાષ્ટ્રીય પક્ષો છે એ એક પ્રકારમાં રાષ્ટ્રીય એકતા લાવવાનું જ કામ કરે છે. કેમ? તો કે ત્યાં છેલ્લે એ લોકોનો તો એક જ ઉદ્દેશ્ય હોય કે વધારે વધારે મને મત મળે. પછી ગમે એ ધર્મનો હોય, ગમે એ પુરુષ હોય કે સ્ત્રી હોય કે કોઈ પણ હોય, કોઈ પણ જાતિનો હોય, એ બધું ચાલશે. એટલે એ છેલ્લે તો એનો ઉદ્દેશ્ય એક જ છે કે શું? રાષ્ટ્રીય એકતા વધે. ચાલો રેડી? અને આ છે આ બધાને આધારે સંસદ છે, વિધાનસભા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, એને આધારે છે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વનું કામગીરી કરી શકાય. ક્લિયર? શું? તો કે ભાઈ લોકશાહી પ્રણાલી, રાષ્ટ્રીય એકતામાં. નેક્સ્ટ છે રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. તો તમને ખ્યાલ છે કે અલગ અલગ છે દિવસો છે આપણે ઉજવતા હોય ને અલગ અલગ સન્માન પણ આપવામાં આવતા હોય છે. તો કે જો પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થયેલા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાનું દર્શન થાય છે. પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય, સ્વતંત્ર દિવસ હોય, તો આવા બધા દિવસોએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવતી હોય. રાઈટ? તમે 26મી જાન્યુઆરી મિત્રો ઘણીવાર જોયું હોય તો કે દિલ્હીમાં જે છે એ દિલ્હીમાં છે એ પરેડ આપણી નીકળતી હોય છે દર 26મી જાન્યુઆરી. રેડી? પરેડ આપણી નીકળતી હોય, ત્યાં આપણું સૈન્ય છે એ અલગ અલગ સૈન્ય છે, અલગ અલગ કરતબ પોતાના દર્શાવતા હોય. અને છેલ્લે જે આ સાંસ્કૃતિક કાર્યક્રમો હોય કે બધું દર્શાવતા હોય. હા, જેમ કે ગુજરાતની કૃતિ હતી વિવિધતામાં એકતા, હે ને? હા, તો આજે છે એ આવી ટૂંકમાં અલગ અલગ છે સંસ્કૃતિ અને કાર્યક્રમો છે એ પ્રસ્તુત કરતા હોય. આ સિવાય સેનામાં અલગ અલગ પરેડો કરવામાં આવતી હોય. તો આ બધું શું છે? તો છેલ્લેથી રાષ્ટ્રની એકતા દર્શન કરાવે છે. શું કરાવે છે? રાષ્ટ્રની એકતાના દર્શન કરાવે છે. આ સિવાય ભારતીય ફિલ્મ ઉદ્યોગ છે, રાષ્ટ્રીય ફિલ્મ સમારંભ છે, રાષ્ટ્રીય સ્મારકો છે, ઉદ્યાનો રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબ થાય છે. એટલે કે કહેવા એ માંગે છે કે જે ભારતીય ફિલ્મ ઉદ્યોગ હોય કે રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ હોય કે રાષ્ટ્રીય સ્મારકો હોય, આ બધા કે રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, આ બધાની એકતાનું શું કરે છે? પ્રતિબિંબ દર્શાવે છે. શાળા, કોલેજો કક્ષાએ ચાલતી સ્કાઉટિંગ, રાષ્ટ્રીય સેવા યોજના NSS, નેશનલ કેડેટ કોર NCC, આ વધારે ખબર હશે બધાને. NCC એમ કે શાળા લેવલે ચાલતી હોય છે ઘણી. રેડી? જેવી પ્રવૃત્તિઓની વિવિધ શિબિરો રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતા સંદેશો આપે છે. એટલે કે આ બધાને લીધે ઇનડાયરેક્ટલી જે પણ કાંઈ આવી પ્રવૃત્તિઓ શાળામાં ચાલતી હોય. રેડી?
કઈ કઈ પ્રવૃત્તિઓ છે તો કે શાળા કક્ષાએ કે કોલેજ કક્ષાએ ચાલતી સ્કાઉટિંગ છે, પછી રાષ્ટ્રીય સેવા યોજના NSS, નેશનલ કેડેટ કોર, NCC જેવી જે પણ કંઈ પ્રવૃત્તિઓ ચાલે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય તો એક જ છે. શું? તો કે રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતા વધે, એનો ફેલાવો થાય. રેડી? નેક્સ્ટ, તેવી જ રીતે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ જેવા નાગરિક એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ્ર જેવા રમતગમતના એવોર્ડ, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ, બહાદુરી, સાહિત્ય વગેરે વિવિધ સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે. એટલે કે આ સિવાય અલગ અલગ એવોર્ડ આપવામાં આવે છે. તો હવે જોઈએ ધીમે ધીમે તો કે જો ભારત રત્ન, મિત્રો પહેલા તો ભારત રત્ન વિશે જુઓ કે આ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે. કેવો છે? સર્વોચ્ચ પુરસ્કાર છે દેશનો. ક્લિયર? એક ધ્યાનમાં રાખજો, દેશનો કેવો પુરસ્કાર છે? સર્વોચ્ચ પુરસ્કાર છે, પહેલા નંબરનો. પછી પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. તો આ બધાય જે તે વ્યક્તિનું દેશ પ્રત્યે વિશેષ જે તે ક્ષેત્રમાં યોગદાન હોય એમાં આપવામાં આવે. કયો? ભારત રત્ન, પદ્મ વિભૂષણ બીજા નંબરે, પદ્મભૂષણ ત્રીજા નંબરે અને પદ્મશ્રી ચોથા નંબરે. ક્લિયર? તો આ 4 એવોર્ડ છે એ આપવામાં આવે છે. કયા? લોકોને વિશેષ યોગદાનનું. આ સિવાય રમતગમતની વાત કરીએ તો રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ જેવા રમતગમતના એવોર્ડ છે. કયા કયા? રાજીવ ગાંધી ખેલ રત્ન, કોઈ વ્યક્તિનું વિશેષ યોગદાન હોય કોઈ ખેલમાં. રેડી? જેમ કે નીરજ ચોપડા, સચિન તેંડુલકર. તો આ બધાને અલગ અલગ છે. ધોની છે, બધાને એવોર્ડ અલગ અલગ મળ્યા હોય. કોહલી, વિરાટ કોહલી. બાકી તમને બધાને નામ આવડે જ છે. રેડી? હા, તમારો ફેવરિટ ક્રિકેટર કોણ છે? ક્રિકેટ હોય તો બીજા કોઈ ખેલાડી હોય. ચાલો કોમેન્ટ આપી દો. ચાલો, શું કોમેન્ટ કરવાની છે? તમારો ફેવરિટ ખેલાડી કોણ છે, કઈ રમતનો? જરૂરી નથી કે ભાઈ ક્રિકેટ જ હોય. ચાલો, પછી તો કે આ બધા રમતગમતમાં એવોર્ડ અપાય છે. પછી પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ છે. માની લો કે ભારતીય સૈન્યમાં કોઈ વિશેષ યોગદાન હોય કે કોઈ યુદ્ધની પરિસ્થિતિમાં પોતે સારું એવું સૈનિક દ્વારા છે એ પ્રવૃત્તિઓ કરવામાં આવેલી હોય. રેડી? દેશ પ્રત્યે પોતાની ફરજો સારી એવી અદા કરી હોય તો એમને છે આ બધા એક સન્માન આપવામાં આવે છે કે ભાઈ એણે સરાહનીય કામ કર્યા છે. ખ્યાલ આવ્યો? દુશ્મન દેશોના આટલા સૈનિકોને છે મારી દીધા છે અથવા હરાઈ દીધા છે. તો આ બધાની વિશેષ ક્ષેત્રમાં એનું યોગદાન હોય તો આ સૈન્ય ક્ષેત્રે આ બધા એવોર્ડ આપવામાં આવે. કયા કયા? પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર. રેડી? આ બધા ભારતીય સૈન્યના છે. પછી બહાદુરી, સાહિત્ય વગેરે છે. સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની શું છે? સેવા બદલ જ આપવામાં આવે છે. તો આ બધી અલગ અલગ ક્ષેત્રમાં જે પણ કંઈ આપણે એવોર્ડની ચર્ચા કરી એ બધા અલગ અલગ ક્ષેત્રમાં આપવામાં આવે છે, નો ડાઉટ. પણ છેલ્લે તો દેશની સેવા માટે જ આપવામાં આવે છે ને. આ બધાય દેશની સેવામાં ક્યાંક ને ક્યાંક રમતગમતમાં હોય, સૈન્ય ક્ષેત્ર હોય, વિશેષ યોગદાન પ્રમાણે હોય. તો બધા ક્ષેત્રોમાં એણે ભલે એનું પોતાનું યોગદાન આપ્યું છે પણ છેલ્લે તો દેશની સેવા જ છે. રેડી? અને રાષ્ટ્રીય એકતા જ છે. કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે કલાકારો, વૈજ્ઞાનિકો, સૈનિકો, શિક્ષકો કે સમાજ સેવકો વગેરે બિરદાવીને લોકોને રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. એટલે કે આ સિવાય અમુક વિશિષ્ટ વ્યક્તિઓ જેમ કે કલાકારો હોય, વૈજ્ઞાનિકો હોય, સૈનિકો હોય, શિક્ષકો હોય, સમાજ સેવકો હોય, એને બિરદાવવામાં, એનું સન્માન કરવામાં આવે જેથી કરીને રાષ્ટ્રીય ચેતના એના લોકોને, બીજા લોકોને પણ કંઈક દેશ પ્રત્યે કંઈક ભાવના જાગે, દેશ પ્રત્યે કંઈક કરવાની ભાવના જાગે. રેડી? અને આગળ દેશ માટે પ્રવૃત્તિઓ કરે. એથી કરીને આ બધા લોકોને પણ ક્યાંક ને ક્યાંક સન્માનો આપવામાં આવતા હોય છે. રેડી? તો આ હતી આપણી મિત્રો રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, એને આધારે રાષ્ટ્રીય એકતા. હવે આમાંથી સવાલ કેવા પૂછી શકાય? તો એવોર્ડવાળા થોડાક આપણે આવી શકે, જેમાં ખાસ કરીને રમતગમતના એવોર્ડ. જેમ કે તમને પૂછાય રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન એવોર્ડ, ધ્યાનચંદ એવોર્ડ કયા ક્ષેત્રે એવોર્ડ અપાય છે? તો કે રમતગમત ક્ષેત્રે. પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, શૌર્ય ચક્ર, કીર્તિ ચક્ર ભારતીય સૈન્યના એવોર્ડ છે. ક્લિયર? તો આ બધા આવા સવાલ બની શકે. ક્લિયર? જેથી કરીને, કેમ કે આ એવોર્ડ એવા છે મિત્રો કે જે તે ક્ષેત્રમાં વિશેષ યોગદાન માટે મળે છે. કેવા? વિશેષ યોગદાન માટે. એટલે સ્વાભાવિક છે કે પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકાય.
ક્લિયર? આવા સવાલ ખાલી પૂછી શકાય છે, બાકી આમાંથી 1 ગુણમાં ના નીકળે, પણ હા મોટો સવાલ નીકળશે. 5 ગુણના ને એવા સવાલો, 3 ગુણના ને એવા સવાલ પૂછે કે ભાઈ રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન છે એ રાષ્ટ્રીય એકતા માટે કઈ રીતના ઉપયોગી છે દર્શાવો. ત્યારે તમારે આ બધું લખવું પડે. ક્લિયર? હવે નેક્સ્ટ ટોપિક આપણો છે એની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.